સમયની સાથે હર પલની ખબર 24 ન્યૂઝ નેટવર્ક સબસ્ક્રાઇબ કરો. વાવ થરાદ ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપ સામે ગંભીર આક્ષેપો, રાજકીય માહોલ તણાવભર્યો. થરાદ જિલ્લાના રા તાલુકાના મકવાણા ભરતભાઈ જોરારામ દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે દાખલ કરાયેલ ઉમેદવારી ફોર્મ રદ થતા સમગ્ર જિલ્લામાં રાજકીય તણાવનો માહોલ સર્જાયો છે. ફોર્મ રદ થયા બાદ ઉમેદવાર દ્વારા સીધા ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર અને આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવારનું કહેવું છે કે તેમનું ફોર્મ કોઈ ટેકનિકલ કારણોસર નહીં પરંતુ રાજકીય દબાણના કારણે રદ કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપના કેટલાક સ્થાનિક તથા પ્રભાવશાળી નેતાઓના દબાણ હેઠળ ચૂંટણી પંચે નિર્ણય લીધો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ગામે ગામ અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. ઘણા લોકો ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેને લોકશાહી માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે. આ ઘટનાના પગલે ઠાકોર સમાજમાં પણ અસંતોષ અને નારાજગીની લાગણી જોવા મળી રહી છે. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ન્યાયની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો ખરેખર કોઈ રાજકીય દબાણ હેઠળ ઉમેદવાર સાથે ન્યાય થતો હોય તો તેની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ઘણા સ્થળોએ સમાજના લોકો એકત્રિત થઈને આ મુદ્દે આંદોલનાત્મક વલણ પણ વ્યક્ત કરી રહ્યા છે. ઉમેદવાર દ્વારા વધુમાં જણાવાયું છે કે તેઓ લોકશાહી પદ્ધતિમાં વિશ્વાસ રાખશે, પરંતુ જો આવા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે તો સામાન્ય ઉમેદવારોને આગળ આવવાની તક નહીં મળે. તેમણે ચૂંટણી પ્રક્રિયાને ફરીથી તપાસવાની અને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે. બીજી તરફ સમગ્ર મામલે ભાજપ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ચૂંટણી તંત્ર પણ ફોર્મ રદ થવાના ચોક્કસ કારણો જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થિતિ વધુ અસ્પષ્ટ અને વિવાદાસ્પદ બની છે. સ્થાનિક રાજકીય પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહી છે અને હવે સૌની નજર આગામી સત્તાવાર સ્પષ્ટતા અને આગળની કાર્યવાહી પર ટકેલી છે. અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ. નવા તાલુકાની અંદર ભાજપના દબદબાના કારણે અમારું જે ફોર્મ ક્લિયર હતું એ ખાલી નોર્મલ ફોર્મેલિટીને કારણે ભાજપના ઉમેદવારના પિતાએ મારું ફોર્મ રિજેક્ટ કરાયું અને ત્યાંથી મને નીકળ્યો કે જે થવું તો એ થઈ ગયું છે અને અમારા ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે. ઠાકોર સમાજની માગણી એટલી છે કે અમને ન્યાય મળે અને મતદારોને એટલું કહેવા માંગુ છું કે આપણે ન્યાયની સાથે આપણી સાથે અન્યાય થાય છે તો આપણે તાત્કાલિક એનો નિર્ણય લઈ અને 26 તારીખે મતદાન છે એવું કહેલું એમને ભાજપને પરિણામ ખરાબ આવે તેવી શક્યતા છે. અને અમને એટલું છે કે અમારા ઉપર વિશ્વાસ કરી અને વિશ્વાસઘાત કર્યો છે ભાજપ વાળે અને અમે એટલું કહેવા માંગે છે કે અમને ન્યાય મળે. અમારું ફોર્મ નોર્મલ રીતે મળે કે એમને ભાજપના દબાણથી અમારું ફોર્મ રિજેક્ટ કરાવ્યું છે. એના માટે હું ઠાકોર સમાજને મૂળભર જિલ્લા પંચાયત 19 ના ઉમેદવારે મારું ફોર્મ રિજેક્ટ કરાવ્યું છે. એમના કારણે મારું ફોર્મ રિજેક્ટ થયું છે. તો હું તો ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારું ભવિષ્ય સાચી દિશામાં દોરો તે માટેની મારી નમ્ર વિનંતી છે. કોઈના દબાવના ન રહો અને સાચી દિશામાં આપણું પરિણામ લાવવાની કોશિશ કરો. અમારી સાથે 1000 થી 500 સમર્થકો હાલ તો મેં કીધું નથી, પણ ફોન આવેલા છે પણ મેં એમને કીધું નથી. મેં કીધું 2 દિવસ થયો પણ એમનો કોઈ નિર્ણય આવ્યો નહીં. એટલા માટે મારે આજે આ પગલું ભરવું પડ્યું છે. આગળની રણનીતિ પરિણામ ભોગવો ખરાબ, ભાજપની પરિસ્થિતિ ખરાબ જ છે. એના માટે હું 2 દિવસમાં કાલથી 21 તારીખની રણનીતિ કાલે ઘડીશું અને આખો મુદ્દાને લઈને ચર્ચા વિશેષ કરીશ. મારું નામ ભરતભાઈ જોરાજી, મકવાણા. મુકેશભાઈ મદનલાલ પટેલ.